મહત્વપૂર્ણ સમાચાર બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 બાળકો નાસી ગયા હતા, જેમાં રાજકોટ પોલીસે 7 બાળકોને શોધી કાઢ્યા। રાજકોટ, કચ્છ, મધ્યપ્રદેશ અને ઓરિસ્સાના બાળકોની શોધખોળ કરવામાં આવી। મુખ્ય માસ્ટરમાઇન્ડ રાજકોટનો 16 વર્ષીય સગીર હોવાનો ખુલાસો થયો છે। રાજકોટના સગીરે જ સીસીટીવી કેમેરા તોડ્યા હતા। સગીર વિરુદ્ધ થોડા દિવસ પહેલા જ ગુનો નોંધાયો હતો। સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ગૃહના અધ્યક્ષ અને ગાર્ડને નોટિસ આપવામાં આવી। બંને પાસે 2 દિવસમાં ખુલાસો માંગવામાં આવ્યો છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા ગૌતમ ભેડા। ગૌતમ, અહીં જે નોટિસ પાઠવવામાં આવી છે, ખુલાસો માંગવામાં આવ્યો છે, શું વધુ અપડેટ? જે ચોક્કસ થોડા દિવસ 2 દિવસ પહેલા જ જે રાજકોટનું જે બાળ અધિક્ષક ગૃહ કે જ્યાં 18 વર્ષથી નાના એટલે કે જે સગીર વયના જે આરોપીઓ હોય છે તેમને ત્યાં રાખવામાં આવતા હોય છે, ત્યાંથી 11 બાળકો છે તે ભાગી ગયા હોવાનું જે સમાચાર સામે આવ્યા હતા ને ત્યારબાદ જે પોલીસની અલગ અલગ જે ટીમો છે તે બનાવી અને આ તમામ જે સગીર બાળકો છે તેમને શોધવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તેમાંથી લગભગ 7 જેટલા બાળકો છે તે પરત આવી ચૂક્યા છે અને પોલીસે પણ જે કાર્યવાહી કરી અલગ અલગ ટીમો બનાવીને તેમાં પણ અમુક બાળકોને ઝડપી લેવામાં આવ્યા છે। આમ કુલ 7 બાળકો છે તે હાલ પરત આવી ચૂક્યા છે, જ્યારે અન્ય 4 બાળકો જે મધ્યપ્રદેશ, ઓરિસ્સા સહિતના અલગ અલગ વિસ્તારોના છે તે હજુ પણ પરત આવ્યા નથી। હાલ જે વિગત સામે આવી રહી છે કે આ જે ઘટના બની તેમાં જે બાળ અધિક્ષક ગૃહના જે સત્તાધીશો છે તેમની ખૂબ જ ગંભીર બેદરકારી સામે આવી છે ને તેને લઈને જે ત્યાંના જે ગાર્ડ અને જે અધ્યક્ષ છે તેમને પણ નોટિસ છે તે પાઠવવામાં આવી છે, જેને લઈને હાલ જે પોલીસ તપાસ છે તે પણ કરવામાં આવી છે। જે મુખ્ય માસ્ટરમાઇન્ડ આખા જે આ ઘટના બની તેમાં જે એક 16 વર્ષનો રાજકોટનો જ સગીર હોવાનું સામે આવ્યું છે, જેણે સીસીટીવી પણ તોડ્યા હતા। આ જે 16 વર્ષીય જે આરોપી છે તેની ઉપર થોરાળા વિસ્તારની અંદર થોડા દિવસ પહેલા જ ફરિયાદ કરવામાં આવી હતી અને ત્યારબાદ તે હાલ બાળ અધિક્ષક ગૃહમાં હતો ને તેની વિરુદ્ધ પણ હવે પગલાં લેવામાં આવશે। જી આભાર આપનો જાણકારી આપવા માટે।